નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીથી મળી રાહત। તો નલિયા 12 ડિગ્રી સાથે ઠંડુગાર। તો 2 દિવસ માટે ઠંડીથી થોડી રાહત મળી છે, ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 થી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે। તો લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધારો થશે। તો આજે 12 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। તો આ સિવાય અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 19.7 ડિગ્રી, મહેસાણામાં 16 ડિગ્રી, પાટણમાં 16.8 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, પાલનપુરમાં 15 ડિગ્રી, દ્વારકામાં 18 ડિગ્રી તેમજ વેરાવળમાં 18.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 8મા પગાર પંચને લઈને આવ્યા મોટા સમાચાર। તો કેન્દ્રએ 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને લઈને મોટો ઝટકો આપ્યો છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચની રચનાઓનો કોઈ પ્રતિભાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી। તો સાંસદ જાવેદ અલી ખાને અને રામજીલાલ સુમાને પણ પૂછ્યું હતું કે શું સરકાર બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની રચનાને લઈને સક્રિય છે? તો તેના ઉપર ચૌધરીએ પણ કહ્યું કે કોઈ પણ દરખાસ્ત નથી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। શુક્રવારે રવિ કૃષિ મહોત્સવ 2024નો થયો પ્રારંભ। જ્યાં દોસ્તો ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજીઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશ્રયથી રાજ્ય સરકારને આગામી તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તમાકુ અને સિગારેટ મોંઘા થશે તો બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો ડિસેમ્બરમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે છે। તો મીડિયા અહેવાલો અનુસાર જીએસટી માળખાને સરળ બનાવવા માટે રચાયેલ મંત્રી ગ્રુપે તમાકુ અને તમામ તમાકુ ઉત્પાદનો પર ટેક્સ દર હાલમાં 28%થી વધારીને 35% કરવાની ભલામણ કરી છે। તો જીઓએમએ કુલ 148 જેટલા ચીજોના દરમાં ફેરફાર કરવાની પણ ભલામણ કરી છે, જેમાં રૂપિયા 1500 સુધીના રેડીમેડ ગાર્મેન્ટ ઉપર 5% જીએસટી પણ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। જંત્રના સૂચિત વધારા સામે બિલ્ડરોએ સરકાર સામે બાયો ચડાવી। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યો છે, જે 2 થી 3 ગણો વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે। તો સૂચિત જંત્રી દરના વાંધા અને સૂચનો રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે। આ સિવાય વાંધા અને સૂચનો રજૂ કરવા માટેના ઓનલાઈન પ્રક્રિયા સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા તો મામલતદાર ઓફિસ કરી શકાય તેવી પણ માંગ કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સીલ થતા રહી ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે। તો આ વખત ચર્ચાનું કારણ એ છે કે યુનિવર્સિટીના માથે ચડેલો 26 વર્ષ જૂનો મિલકત વેરો। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 કરોડનો અધધ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે, જેની ઉઘરામણી માટે રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે। તો 17 કરોડના જંત્રી ટેક્સની ઉઘરામણી માટે મનપાની ટીમ યુનિવર્સિટીમાં પહોંચી હતી। તો યુનિવર્સિટીના સત્તાધીશોએ વાંટોઘાટો કરીને મામલાને શાંત પાડ્યો હતો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। તો 1 મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાતના ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। ત્યારે હવે રાજકોટ જિલ્લાની સહકારી બેંક બાદ સુરત જિલ્લાની સહકારી બેંકે પણ ખેડૂતોના વહારે આવી છે। તો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની પણ જાહેરાત કરી છે। તો ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલની જાહેરાત કરી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ આવી યોજનાઓ લાવવી જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો. જ્યાં દોસ્તો તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ તેમજ એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને ડીઝલ અને પેટ્રોલની નિકાસ ઉપરનો વિન્ડફોલ ટેક્સને નાબૂદ કર્યો છે. તો સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું હતું. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું પણ દબાણ હવે બનશે, જેથી આવનારા સમયમાં એટલે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર. તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તો રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય પણ લીધો છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે, જેને લાભ ગુજરાત સરકારના પ્રવર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. તો હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસીનું કામ ધીમી ગતિએ. જ્યાં દોસ્તો હાલમાં રેશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોનું ઈ-કેવાયસી કરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં 46% લોકોનું ઈ-કેવાયસી થયું હોવાની જાણકારી મળી છે. તો લોકો ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તો સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી રહી છે. તો ખાસ તો એ છે કે રેશન કાર્ડ ધારક ઘરે ઘર બેઠા મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ રેશન કાર્ડ વડે ફેસ ઓથેન્ટિકેશન પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. આરટીઓનો નિયમ તોડનારને હવે ખેર નહીં, તો એક્શન પ્લાન તૈયાર. જ્યાં દોસ્તો અમદાવાદમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે અકસ્માતોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે અને હેલ્મેટ ન હોવાને કારણે વધારે નુકસાન થાય છે. ત્યારે પોલીસ દ્વારા એઆઈ બેઝડ ડેશ કેમ લોન્ચ કર્યું છે. તો અમદાવાદમાં આજથી અલગ 32 જેટલી ગાડી એઆઈ કેમેરા સાથે અને 28 જેટલા પોલીસ કર્મચારીઓ રોડ ઉપર એઆઈ કેમેરા સાથે દેખાશે. જોકે હવે નિયમ તોડનારાના ઘરે જ સીધો મેમો મોકલાશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કચ્છમાં પ્રવાસીઓને પડી મોજ. તો કચ્છમાં જીએસઆરટીસીની વોલો કનેક્ટિવિટી શરૂ થઈ. જ્યાં દોસ્તો છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છ પ્રવાસ ક્ષેત્ર તરીકે વિકાસ કરી રહ્યું છે. તો તેવામાં રાજ્ય સરકારના નિર્ણયથી પ્રવાસીઓને મોજ પડશે. તો રાજ્ય સરકારે ધોરડોથી લઈને નારાયણ સરોવર, ધોરડોથી લઈને માતાના મઢ, ધોરડોથી લઈને માંડવી તેમજ ધોરડોથી લઈને ધોળાવીરાની એસી વોલો બસ શરૂ કરી છે. એટલે કે કચ્છના પ્રવાસન ક્ષેત્રોના હવે જીએસઆરટીસીની કનેક્ટિવિટી પણ મળશે. તો ઓનલાઈન બુકિંગ gsrtc.in ઉપરની વેબસાઇટ ઉપરથી થઈ શકશે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે મહારાષ્ટ્રની તમામ અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. હા દોસ્તો, મહારાષ્ટ્ર બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આપણે બધાને રાજ્ય અને દેશના બહોળા હિતમાં કામ કરવું પડશે. તો અમે મહારાષ્ટ્રની તમામ અપેક્ષાઓ પૂરી કરવાનો પણ પ્રયત્ન કરીશું. તો તેમણે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે આજે મહાયુતિને ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. તો મેં વોર્ડ લેવલના નેતા તરીકેની શરૂઆત કરી હતી અને હવે હું ત્રીજી ટર્મ માટે પણ સીએમ બન્યો છું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ બંધારણને નષ્ટ કરનારું ભારત. જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સંભળ જવાના પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ પોલીસ મંજૂરી નથી આપતી. તો વિપક્ષના નેતા તરીકે જવું મારો અધિકાર છે, પરંતુ તેમ છતાં પણ તેઓ મને રોકી રહ્યા છે અને મેં કહ્યું કે હું એકલો જવા તૈયાર છું, પણ પોલીસે મારા સાથે પણ જવા તૈયાર છું, પરંતુ તેઓ તેના માટે પણ સંમત ન થયા. તો આ બંધારણની વિરુદ્ધ છે. તો અમે સંભળ જઈને લોકોને મળવા માંગીએ છીએ. તો આ તે ભારત છે કે જે બંધારણને નષ્ટ કરી રહ્યું છે. તો અમે લડતા પણ રહીશું તેમ પણ જણાવ્યું હતું. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતને વધુ એક મળી મોટી ભેટ. તો દુબઈ અને ચાઇના જેવું માર્કેટ બનશે. જ્યાં દોસ્તો ડાયમંડ બુર્સ બાદ સુરતને વધુ એક મોટી ભેટ આપવામાં આવી છે. તો સુરત શહેરમાં સ્માર્ટ સિટીના ભાગરૂપે દુબઈ અને ચાઇના જેવું માર્કેટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેને ભારત બજાર નામ આપવામાં આવ્યું છે. જ્યારે દુબઈની માફક રિટેલ અને ચાઇનાની માફક હોલસેલ માર્કેટ પણ ઊભું કરાશે. તો આની સાથોસાથ આર્ટિસ્ટ અને વિલેજ મ્યુઝિયમ પણ તૈયાર કરાશે, જેનાથી હીરા અને ટેક્સટાઇલને તો ફાયદો થશે, સાથોસાથ વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળશે.
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, બેંક ખાતામાં હવે 4 લોકોને નોમિની બનાવી શકાશે. જ્યાં દોસ્તો ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 લોન્ચ કર્યું છે. તો આ બિલમાં કુલ 19 જેટલા સુધારા પ્રસ્તાવિત છે. તો લોકસભામાં બિલ પસાર પણ થઈ ગયું છે. તો નવા કાયદાના અમલ પછી બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં 4 જેટલા નોમિની રાખી શકશે. તો હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા તો અન્ય બેન્કિંગ સુવિધાઓ માટે પણ 4 લોકો સુધી નોમિનેટ કરી શકાશે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સામાન્ય ઉછાળા સાથે થયું હતું શેરબજાર બંધ. તો શેરબજારમાં ગઈકાલે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. ત્યારે તે દરમિયાન સેન્સેક્સમાં 110 પોઈન્ટના વધારા સાથે તે પણ 80,956ના સ્તર ઉપર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 10 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે તે પણ 24,467 અંક ઉપર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં તેજી જોવા મળી, જ્યારે 15 શેરોમાં ઘટાડો નોંધાયો છે. તો નિફ્ટીમાં પણ 50 શેરોમાંથી 28 શેરોમાં ઘટાડો તેમજ 22 શેરોમાં તેજી જોવા મળી હતી.